લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરમાં આવેલ મહાપુરુષોની પ્રતિમાને સ્વચ્છ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરવા હેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ડભોઈ નગરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નગરસેવકો હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ડભોઈ નગરની તમામ મહાપુરુષોની પ્રતિમાઓને સ્વચ્છ કરી પુષ્પમાલા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, પાલિકા પ્રમુખ બીરેન શાહ, વિશાલ શાહ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના જિલ્લા સંયોજક દીક્ષિતભાઈ દવે તેમજ યુવા મોરચા અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. નગરની સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સ્વચ્છ કરી ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.